આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ રાજકુમાર ઋષિકુમારના વર્તન, એના વિચારો, એની વાણી, એની નિર્દોષતા, એની પવિત્રતા, એની સૌહાર્દતા, એની મૈત્રીનો ભાવ, એની નિસ્પૃહતા, આવા અનેક ગુણોથી આવર્જિત થયેલા અત્યારે રૂકમિણીની બાજુમાં બેઠા છે. આપણને ઘણીવાર એવું લાગે છે કે વ્યક્તિનું રૂપ, સૌંદર્ય, સમૃદ્ધિ, બોલવાની છટા, એનું બાહ્ય વ્યક્તિત્વ, એ બધું જ બહુ જ મહત્ત્વનું હોય છે. વાત સાચી પણ છે કે એ મહત્ત્વનું હોય છે, પણ જ્યારે ખરેખર આપણે આપણી સાથે બેસીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બધાથી પર એવી કોઈક વસ્તુ છે કે જે આપણા હૃદયને મેટર કરે છે. આપણે ક્યારેય જેની પર ધ્યાન નથી આપતા, અને એ છે એના પ્રત્યેનો ઋણાનુબંધ અથવા સ્નેહ. કેટલી વાર આપણા જીવનમાં આવું થતું હશે કે આપણે આમાંની એક પણ વસ્તુ અથવા કોઈક વસ્તુ બહુ ગૌણ થઈ જતી હોવા છતાં આપણને વ્યક્તિ એના પ્રત્યે આકર્ષણ થાય અથવા એની સાથે રહેવાનું મન થાય છે. કેમ? કારણ કે અકારણ સ્નેહ થતો હોય છે. અથવા આની બીજી સાઈડ લઈએ કે આપણે આ બધું જ જોઈને જે વ્યક્તિ સાથે મૈત્રી કે સંબંધ બાંધ્યો છે, આ બધું જ બરાબર છે, જેવું આપણને જોઈતું હતું એવું જ છે, અને તેમ છતાં એ સંબંધ આપણને પ્રસન્નતા નથી આપી શકતો. કેમ એવું થતું હશે? આપણે સ્વેચ્છાએ કોઈની સાથે આપણી ચોઈસ પ્રમાણેનું બધું જ આપણને જે ગમે એવું જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે ક્યારેય સંબંધ ન બાંધ્યો હોય, અને હવે એ જ સંબંધ મળી જાય આપણા પ્રમાણેનો, તેમ છતાં એ સંબંધ થોડા સમયમાં કંટાળો કેમ આપી દે? આજની જનરેશનની આ સૌથી નબળી કડી છે, જેનો વાંક એકચ્યુઅલી એની આગલી જનરેશનનો છે. ટેકનિકલી જોવા જઈએ તો આજની જનરેશનના જેટલા પણ દોષો આપણે ગાઈએ છીએ, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક એમની આગલી જનરેશનના વર્તન, વિચાર અને દીર્ઘદર્શિતાના અભાવની અંદરમાં પડેલા છે. એક જનરેશન હતી કે જે જનરેશન એકબીજાને જોયા વગર લગ્ન કરી લેતી હતી, માતા પિતા કે વડીલોના કારણે. એને પછી એક જનરેશન આવી કે જે પહેલાં જોઈ લેતી હતી, મળી લેતી હતી, વાતોને વિચાર કરતી હતી, પણ નિર્ણય વડીલો કરતા હતા. એને એક્સપ્રેસ કરવાની છૂટ ન હતી એવું નહોતું, પણ એનો નિર્ણય એ આખા નિર્ણયના એક ભાગરૂપે રહેતો. અને આવી જનરેશન કે જેણે એના ફળ ચાખ્યા છે સારા, એ જનરેશને એની પછીની જનરેશનને લિબર્ટી આપી કે તમે તમારી રીતે ચોઈસ કરી લો, સ્વતંત્રતાનો જમાનો છે, દરેકને અધિકાર હોવો જોઈએ, વગેરે વગેરે નામ પર. અને પછીથી થયું એવું કે એની ચોઈસ કરવા માટેના જે માપદંડો હોવા જોઈએ એ એને શીખવતા ભૂલી ગયા. જીવનમાં વ્યક્તિત્વ કરતાં અસ્તિત્વ વધુ મહત્ત્વનું હોય છે એવું શીખવતા ભૂલી ગયા. કનકરથ રાજકુમારની પાસે વ્યક્તિત્વ કરતાં અસ્તિત્વની ચાહના વધારે છે. ઋષિદત્તા પણ એને અતિ સુંદર અપ્સરા જેવી લાગી એ હાઇલાઇટેડ ગુણ ન હતો. એ વન ઓફ ધ ગુણ્સ, વન ઓફ ધ ડિસાઇડિંગ ફેક્ટર્સ હતું, પણ મહત્ત્વનું હતું કે એનું વ્યક્તિત્વ નિર્દોષ હતું. ઋષિકુમારમાં પણ આ જ છે, અને અત્યારે એ રૂકમિણીની બાજુમાં બેઠા છે. આપણી કથામાં આવેલું એક નવું પાત્ર છે. લગભગ 3-4 કથા વ્યક્તિઓની આસપાસ ગુમરાતી અત્યાર સુધીની આપણી આ કથા, એમાં અચાનક એક પાત્ર આવ્યું છે.
એ પાત્રને પણ સમજવા જેવું છે, કારણ કે આગળનો જે પ્રવાહ આવવાનો એમાં આ પાત્રની કિંમત ઘણી છે. રૂકમિણી કોઈક મોઢે વખાણ કરી ગયું, કોઈકે ચિત્ર બતાવ્યું કનકરથનું અને મોહાઈ ગઈ અને પોતાના પિતાને જણાવ્યું કે મારે આને પરણવું છે. પિતાને પણ બરાબર લાગ્યું, કારણ કે પોતાના મિત્ર રાજ્યના રાજકુમાર છે. કહેણ મોકલ્યું, રાહ જુએ છે. કુમાર પરણવા નીકળ્યા આવું સાંભળે છે, પણ આવ્યા નહીં. અને કેટલોક સમય જતાં સમાચાર મળે છે કે કુમાર તો રસ્તામાં જ કોઈક બીજાને પરણી ગયા અને પાછા પોતાના રાજ્ય ફરી ગયા. કોને દુઃખ ન થાય? રૂકમિણીની જગ્યાએ આપણે કદાચ કોઈને પણ રાખી હોત તો દુઃખ તો ચોક્કસ થાત. એ પછી શું થયું? તો કે પછીથી એણે જીદ પકડી કે હું પરણીશ તો આને જ પરણીશ. અને એ અરસામાં આ રાજકુમારના જીવનની અંદરમાં બહુ મોટો પલટો આવી ગયો અને ઋષિદત્તા જે છે એનો વિયોગ થઈ ગયો. એટલે હવે સામે પક્ષે પણ શક્યતા ઊભી થઈ. એ શક્યતાનો લાભ ઉઠાવી અને જીદને આગ્રહની અંદરમાં રાખી અને પિતાની સામે વ્યક્ત કર્યું કે હું પરણીશ તો આને જ પરણીશ અને નહીં થાય તો અન્નજળનો ત્યાગ કરીશ. આ જીદના આધારે બંધાયેલો આ સંબંધ છે. રૂકમિણીને પણ કનકરથ માટે પ્રેમ હતો એવું ન આપણે કહી શકીએ, કારણ કે આ એક પ્રકારની જીદ હતી. એવી રૂકમિણી લગ્ન કરી અને અત્યારે કનકરથની બાજુમાં બેઠી છે. હવે આવું વ્યક્તિત્વ અને આવો સંબંધ કે જીદના આધારે જે ઊભો થયો છે, જે એક પ્રકારના રાગના આધારે ઊભો થયો છે, જે સંબંધની અંદરમાં બંનેમાંથી એક પણ પક્ષે સ્નેહ નથી, હવે એ સંબંધ આગળ કેવી રીતે વધે છે આપણે એ જોવાનું છે. કનકરથ મૌન બેઠા છે અને વાતની શરૂઆત રૂકમિણી કરે છે. કનકરથે જેવું એમની સામે જોયું એટલે એના મુખ ઉપર સ્મિત રેલાયું. એ થોડી નિકટ આવી રૂકમિણી અને સૌથી પહેલી વાતચીત પોતાના અતિ પ્રિય પાત્ર સાથેની એ વાતચીતનું સૌથી પહેલું વાક્ય હતું, નાથ, એ તપસ્વીની ઋષિદત્તા એવી તે કેવી રૂપવતી હતી કે જેણે આપનું હૃદય હરી લીધું હતું? કનકરથ સ્તબ્ધ છે. કોણે અપેક્ષા રાખી હોય? એક સ્ત્રી સાથે, એક કન્યા સાથે પરણ્યા, એની સાથેની પ્રથમ રાત્રિ, પ્રથમ વાતચીત, અને વાતચીત કોની? તો કે ત્રીજી વ્યક્તિની. આવું કેવી રીતે બની શકે? સંબંધનો આધાર તો બે વ્યક્તિ છે, તો ત્રીજી વ્યક્તિનું મહત્વ એટલું બધું કે પહેલી જ વાતચીતમાં એનું નામ, એનો ઉલ્લેખ? કનકરથનું મન ચક્રાવે ચડ્યું. એક તો એને જૂની યાદો તાજી નથી કરવી, અને બીજું કોઈ એવા વ્યક્તિ કે જે વ્યક્તિને એ બહુ પસંદ નથી કરતો, એવા વ્યક્તિના મોઢે એણે પોતાની વ્યક્તિગત, પોતાના પાત્રની વાતો, એનો ઉલ્લેખ, એ એને પસંદ નથી આવતો. એના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ, આંખો બંધ થઈ ગઈ. આખી ને આખી કલ્પના સૃષ્ટિમાં ફરીથી ઋષિદત્તા ઉપસ્થિત થઈ ગઈ. એ જંગલની અંદરમાં કરેલું પ્રથમ દર્શન અને ત્યારબાદ બનેલી તમામ ઘટનાઓ, બધું જ જાણે એક સિરિયલ ચાલતી હોય એ રીતે નજરની સમક્ષ આંખ બંધ કરીને કનકરથ જોવા લાગ્યા. એમનું હૃદય વિવળ બની ગયું અને એટલે એમણે રૂકમિણીને કહ્યું કે તું ઋષિદત્તાના રૂપનું વર્ણન સાંભળવા ઈચ્છે છે ને, તો સાંભળ. મેં એના જેવું રૂપ આ દુનિયામાં બીજી કોઈ સ્ત્રીનું જોયું નથી. મને લાગે છે કે સાક્ષાત કામદેવની પત્ની પણ ઋષિદત્તાની દાસી બનવાનું પસંદ કરે. નાગલોકની દેવીઓ પણ ઋષિદત્તાના ચરણોની રજ માથે ચડાવવાનું પસંદ કરે. બોલ, હજી કેટલું રૂપ તારે સાંભળવું છે? હજી કેટલા વખાણ સાંભળવા છે? હજી કેટલું વર્ણન સાંભળવું છે? બોલ મને.
કોઈ વ્યક્તિના મર્મસ્થાનને આપણે જ્યારે ઘા કરીએ છીએ ત્યારે આપણને જે સાંભળવા મળે ને એ ખરેખર એનું વ્યક્તિત્વ નથી હોતું. આપણે અત્યારે જોઈએ, સાહજિક રીતે આપણે અત્યાર સુધી જોયેલો કનકરથ એ કોઈની સાથે આવી રીતે વાત ન કરે. એના પિતાએ એની સાથે આટલું ક્રૂર વર્તન કર્યું ને તો પણ એણે આ રીતે જવાબ નહોતો આપ્યો. આ કનકરથના વ્યક્તિત્વથી કંઈક અલગ ભિન્ન કહી શકાય એવો જવાબ હતો. કેમ આવું આપ્યું હશે? રૂકમિણીનો પ્રશ્ન. જ્યારે આપણે કોઈના મર્મસ્થાનને ઘા કરીએ છીએ ત્યારે સામા વ્યક્તિનું ઘવાવવું એ જો એનામાં બહુ વધારે પડતી ગંભીરતા એ સમયે ન રહી તો એને પણ સામાના મર્મસ્થાનને ઘા કરવા માટે પ્રેરી દે છે અને પછી રેસ ચાલે છે. રૂકમિણીનું તો મોઢું ઉતરી ગયું, એની આંખો ઝીણી થઈ ગઈ. એ પોતાના બે હાથ એવી રીતે મસળી રહી હતી જાણે કોઈ હાર મળી હોય જીવનમાં. અને આ તો એકવાર છંછેડ્યું છે કોઈકે તો પાછું કેમ ફરવું? એટલે કનકરથ ચાલુ કરે છે કે મારું પરમ સૌભાગ્ય હતું કે મને રાજર્ષિ કન્યા પત્ની તરીકે મળી, પણ મારું એ સૌભાગ્ય દેવને ન ગમ્યું. ઋષિદત્તા સંકટમાં મુકાઈ ગઈ અને મને એનો વિરહ થયો છે. જેમ જેમ એક એક શબ્દ આવતો જાય છે કનકરથના મોઢેથી તેમ તેમ અહીંયા રૂકમિણી સળગતી જાય છે. સૌ પ્રથમ હારનો ભાવ હતો, એમાંથી હવે ધીરે 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 આક્રોશ, અને એનાથી આગળ વધતા 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 એક આગ જાણે નીકળી રહી હોય એ રીતે રૂકમિણીનું અંતર મન એ સળગી રહ્યું છે. રૂકમિણીએ પણ વેધક પ્રશ્ન કર્યો, મારી સાથે લગ્ન થયા છે, આજે જ લગ્ન થયા છે, લગ્ન પછીનું આપણું આ પ્રથમ મિલન છે, શું આપને હજી પણ ઋષિદત્તા યાદ આવે છે? અને બહુ સ્પષ્ટપણે કનકરથ કહે છે, ઋષિદત્તાની સ્મૃતિ તો મારા શ્વાસે શ્વાસમાં વણાયેલી છે, હું એને ક્યારેય નહીં ભૂલી શકું. આ તો એક માત્ર દેવયોગ હતો કે જેના કારણે એનો વિરહ થયો, અને આ એક અકસ્માત છે કે જેના કારણે મારા તારી સાથે લગ્ન થયા છે. હું આ સંબંધમાં ઢોળાવવા ઈચ્છતો હતો, પણ તારા આ પ્રશ્નએ મને ફરીથી એ દિશામાં વાળી દીધો છે. અને રૂકમિણીને ઘા લાગે છે. જે ઘા એના પ્રથમ પ્રશ્નથી કનકરથે અનુભવ્યો, હવે એ ઘા રૂકમિણીને અનુભવાય છે. અને ઘવાયેલી રૂકમિણી પૂછે છે, તો શું આપને મારા પર પ્રેમ નથી? અને તરત જવાબ આપે છે કનકરથ, પ્રેમ? ઋષિદત્તા સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે મારા હૈયે પ્રેમ જાગવો તો અશક્ય છે, સ્નેહ પણ મળવો મુશ્કેલ છે. રૂકમિણી પલંગ પરથી ઊભી થઈ ગઈ અને રોષથી બોલી ઉઠી, તો શું એ ઋષિદત્તાની આગળ હું કંઈ જ નથી? શું મારું રૂપ, મારું લાલિત્ય, મારો વૈભવ એ તમારા મનની અંદરમાં કોઈ સળવળાટ નથી કરતો? પ્રવાહ ચાલે છે અને કનકરથ એ જ પ્રવાહમાં જવાબ આપે છે કે તું ઋષિદત્તાની આગળ તારું તો કોઈ અસ્તિત્વ જ નથી. અને આ ક્રોશની આગ, એક નબળા વાક્યથી શરૂ થયેલી આ આગ એ અટકવાનું નામ નથી લેતી. મારું તો અસ્તિત્વ તમારી સામે છે, અસ્તિત્વ નામ શેષ થઈ ગયું એ તમારી ઋષિદત્તાનું. કેવી કલંકિત બની ગઈ એ તમારી પ્રિયતમા. એ રાજ્યસભામાં આવેલી યોગીની સુલસાને તમે જોઈ હતી ને? આ શબ્દો સાંભળે છે કનકરથ. અને હવે કનકરથ આભો થઈ જાય છે. આ શું બોલી રહી છે? અને આટલી બધી કેમ દ્વેષની આગ છે? અને આટલું બધું ઊંડાણ આ ઘટનાનું આને કેવી રીતે ખબર છે? અને જે છટાથી બોલાઈ રહ્યું છે એ છટા તો કંઈક અલગ છે. આ ફક્ત આક્રોશ નથી, આ કંઈક અલગ છે. અને કનકરથ હવે અહીંયા
અતિશય સ્તબ્ધતાથી સાંભળી રહ્યો છે. એના રૂવાડા ઊભા થઈ જાય છે. ફાટેલી આંખે એ જોઈ રહ્યો છે કે આ રૂકમિણી હજી શું બોલવાની બાકી છે એના મોઢામાંથી. વાતનો પ્રવાહ જે એક વાક્યથી શરૂ થયો હતો એ હવે રૂકમિણીના આ ક્રોધના કારણે એવી દિશામાં જઈ રહ્યો છે કે જે દિશાની કલ્પના કોઈએ કરી ન હતી. કદાચ ગમે તેવા લગ્ન જીવનનું પણ પ્રથમ રાત્રિનું મિલન એ આટલું હિચકારું કેવી રીતે હોઈ શકે? પ્રથમ વાતચીતમાં આટલા વિવાદ, આટલા વિખવાદો, અને રૂકમિણીના મોઢેથી હવે જે નીકળી રહ્યું છે એ તો કનકરથને વધુને વધુ સાંભળવા માટે પ્રેરી રહ્યું છે. આ માણસને હજી કેટલું ખબર છે, આ સ્ત્રીને. અને રૂકમિણી જ્યાં અટકી હતી કે પેલી યોગીની સુલસાને તમે જોઈ હતી, ત્યાં કનકરથ શરૂ થયો. તને આ બધી કેવી રીતે ખબર છે? શું તે જોઈ હતી? તું મારા રાજ્યમાં ઉપસ્થિત હતી એ સમયે, અને તું આ બધી વાત કેમ અત્યારે કરી રહી છે? અને ફાટેલી આંખે કનકરથ રૂકમિણીને જોઈ રહ્યા છે, ને એ સમયે રૂકમિણીનો આક્રોશ એનું ભાન ભૂલાવે છે, એને વિવેક ભૂલાવે છે, એને પોતાનું ભવિષ્ય પણ ભૂલાવે છે. અને એક જ પ્રવાહની અંદરમાં આગળ વધતી વધતી પોતાને અટકાવી ન શકતી એવી રૂકમિણી હવે પોતે જ પોતાના પગ પર કુહાડો નથી મારતી, પોતે જ જાણે કુહાડા પર કૂદકો મારતી હોય એ રીતે જવાબ આપે છે. એ યોગીની સુલસા છે ને, એને મેં જ મોકલી હતી. ખલાસ. કનકરથ સમજી નથી શકતો શું થઈ રહ્યું છે. માથું ચક્રાવે ચડી ગયું. આ શું બોલી રહી છે? આવડી મોટી આ ઘટના બની. યોગીની સુલસા તો અચાનક એને સ્વપ્ન આવ્યું છે એમ કહીને આવી હતી. નજર સામે ધ્યાન આવે છે કે યોગીની સુલસાના આવ્યા પછીથી જ મારા પિતાજીનું માથું ફરી ગયું હતું. એણે કંઈક ગુપ્ત મંત્રણા કરી હતી જેના કારણે મારા પિતાજીએ મને રાત્રિના એ ઓરડામાં ખંડમાં સુવડાવેલો એમના, અને બીજે દિવસે વાળ પકડીને ઘસડીને ઋષિદત્તાને એમણે બહાર કાઢી નાખી હતી. થરથર કાંપવા લાગ્યા કનકરથ. તે મોકલી હતી? તે કેમ મોકલી હતી? અને રૂકમિણી હજી પણ પોતાને અટકાવતી નથી અને આગળ કહે છે કે જ્યારે તમે ઋષિદત્તાને પરણીને પાછા વળી ગયા ને, કાવેરી ન આવ્યા, અને પછીથી જ્યારે મને સમાચાર મળ્યો ત્યારે મારું સુખ જૂટવી લેનારી એવી જંગલની જોગણને હું બરબાદ કરી દઈશ એવો મેં દ્રઢ નિર્ધાર કર્યો હતો. હું અહીં રાજમહેલમાં રહેનારી, જન્મ લેનારી, રાજમહેલમાં રાજસુખને ભોગવનારી અને રાજસુખ માટે જ જન્મનારી એવી રૂકમિણી હું રાજમહેલમાં રહીને ઝૂર્યા કરું, અને જંગલની છોકરી વનવાસીણી એ રાજમહેલમાં આવી અને મારા પ્રિય પાત્ર સાથે મજા કરે, સુખેથી રહે? કઈ રીતે હું આ ચાલવા દઉં? મેં તરત જ સુલસાને સાધી. એ મંત્ર અને તંત્રમાં પારંગત જોગણ છે, હું એને ઓળખતી હતી. અને એની સાથે વાતચીત કરીને મેં રૂપરેખા ઊભી કરી કેવી રીતે આ ઋષિદત્તાને ફસાવવી. એ આખી રૂપરેખા મેં જ એને આપી હતી. રોજ રાત્રિનું મુખ લોહીથી ખરડાતું હતું ને, એના ઓશિકે માંસના ટુકડા મળતા હતા ને, રોજ નગરમાં એક માણસની હત્યા થતી હતી ને, એ હત્યાનો આરોપ તમારી પ્રિયતા પર આવતો હતો ને, એ આવે જ ને, કેમ ન આવે? મારું સુખ જૂટવી લેનારની દુર્દશા આ જ હોવી જોઈએ, અને એ જ થઈ. રૂકમિણી રોષથી લાલચોળ બની અને હાંફી હાંફીને બોલી રહી હતી. કનકરથનું માથું ફાટી રહ્યું હતું. શરીરની નસો તંગ થતી જતી હતી. લોહી ઘરમાં ગરમ થઈ રહ્યું હતું. હાથ ધ્રુજી રહ્યા હતા. આજુબાજુ શોધી રહ્યા હતા કનકરથ કુમાર કે આજુબાજુમાં ક્યાંક તલવાર મળી જાય તો હમણાં ને હમણાં આ રૂકમિણીનું ધડ અલગ કરી નાખો.
એ જ ક્ષણે સ્ત્રી હત્યા કરવાનું મન આ કનકરથને થયું. અને પેલી રૂકમિણીને હજી પણ સમજણ નથી કે પોતે શું કરી રહી છે, ક્યાં બોલી રહી છે, કોની સામે બોલી રહી છે અને શું બોલી રહી છે. પોતે પોતાના ભવિષ્ય ઉપર એક ખતમ થઈ જવાય એવો ઘા કર્યો છે. ક્રોધ માણસને કેટલું અંધ બનાવી દે છે એનું તાદ્રશ ઉદાહરણ આ રૂકમિણી છે. પણ હવે આ ક્રોધ નીકળી તો ગયો, હવે શું? કનકરથ શું કરશે? ઋષિદત્તાના વિરહની અંદરનો મૂળ ભાગ જેણે ભજવ્યો છે એ વ્યક્તિ એની સામે ઊભી છે, એની પત્ની તરીકે ઊભી છે. કનકરથ એની સાથે હવે શું વ્યવહાર કરશે? રૂકમિણીને જ્યારે ખબર પડશે કે પોતે શું ભૂલ કરી છે, આવું બોલીને પણ, એ બધી વાતો માટે આવતીકાલની કથા તરફ વળશું. જીને આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તમે જય કુળમ, જૈનમ જયતિ શાસન.